ડોક્ટર સાહેબ, મને તો લાગતું હતું કે માત્ર એસિડિટી છે. કેન્સર સર્જન તરીકે મારી ઓપીડીમાં હું આ વાક્ય ઘણીવાર સાંભળું છું. દર્દી કહે છે કે ડોક્ટર સાહેબ, 3-4 મહિનાથી પેટમાં થોડી બળતરા થતી હતી. જમ્યા પછી પેટ થોડું ભારે લાગતું હતું, પણ મને તો લાગ્યું કે માત્ર એસિડિટી હશે. પછી શું કર્યું? તો મેડિકલ સ્ટોરમાંથી એસિડિટીની દવા લીધે જ રાખી. દવા લીધી એટલે 2-4 દિવસ પાછું સારું થઈ જતું. પછી ફરી તકલીફ થતી. ક્યારેક ઘરગથ્થુ ઉપચાર કર્યો, ક્યારેક સોડા પી લીધો, અને કોઈકે કહ્યું કે અરે આજકાલ તો બધાને ગેસ અને એસિડિટી બહુ કોમન હોય છે, તું ટેન્શન ના લઈશ, તને સારું થઈ જશે. પછી જ્યારે તકલીફ ખૂબ જ વધી ગઈ ત્યારે જઈને છેક તપાસ કરાવી અને રિપોર્ટમાં આવ્યું કે તમને કેન્સર છે. પછી દર્દી મારી સામે બેસીને એક જ વાત કહે છે કે ડૉક્ટર સાહેબ, મને તો લાગતું હતું કે માત્ર એસિડિટી છે. હું એવું બિલકુલ નથી કહેતો કે દરેક એસિડિટી એટલે કેન્સર જ હોઈ શકે છે. મોટાભાગની એસિડિટી એ એસિડિટી જ હોય છે, પરંતુ આપણા શરીરની એક ખાસ વાત છે કે શરીર વારંવાર એક જ તકલીફ બતાવે તો આપણે એને કંઈક કહેવાનો પ્રયત્ન કરી રહ્યું છે. જો તમારી તકલીફ વારંવાર પાછી આવે છે, રોજ દવા લેવાની જરૂર પડે છે અને દવા બંધ કરતા એ જ તકલીફ પાછી શરૂ થઈ જતી હોય, તો માત્ર એસિડિટી હશે એવું કહીને મહિનાઓ સુધી તેને અવગણશો નહીં. એકવાર યોગ્ય ડૉક્ટરને મળો અને જરૂર હોય તો એન્ડોસ્કોપી કે બીજી યોગ્ય તપાસ પણ કરાવો. કારણ કે કેન્સર ઘણી વખત શરૂઆતમાં બૂમ પાડતું નથી, તે નાની તકલીફોના રૂપમાં સંકેત આપે છે. પણ યાદ રાખજો, દરેક એસિડિટી કેન્સર નથી, પરંતુ દરેક વારંવાર થતી તકલીફને એસિડિટી માનીને અવગણવી એ પણ યોગ્ય નથી. તમારા શરીરની વાત તમે જાતે સાંભળો, કારણ કે કેન્સરમાં ઘણી વખત સમયસર કરાવેલી એક તપાસ તમારી આખી સારવારની દિશા બદલી શકે છે.